પાસઠ વર્ષના વૃદ્ધની અલગ અલગ ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી મની લોન્ડરિંગ તથા ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર આરોપીને કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ. બેંક એકાઉન્ટમાં ₹6,80,00,000નું ટ્રાન્ઝેક્શન થયું, જેમાંથી તેઓએ 80 લાખ કમિશન પેટે લીધેલ હોવાનું જણાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બોગસ આઈડી કાર્ડ તથા સીબીઆઈના બોગસ લેટરો અને આરબીઆઈના નામના બોગસ લેટરો, નાણાં મળ્યાની બોગસ રિસિપ્ટો મોકલી તેમજ આ કેસમાં વિક્ટિમના પતિએ આપઘાત કરેલ છે તેમ જણાવી ફ્રોડના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 19 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 64 લાખ રૂપિયા પડાવી ગુનો આચર્યો છે. મદનલાલ મંગનારામ બરશિંગરા રામ બિશ્નોઈ, ઉંમર 34, ધંધો નોકરી, હાલ રહેવાસી ઘર નંબર 46, બીજો માળ, 41 ટિમ્બરયાર્ડ લેઆઉટ, ટેલિકોમ કોલોની, શ્રીનગર, મૈસૂર રોડ, બંસાખરી, બેંગલુરુ, કર્ણાટક. મૂળ રહેવાસી વિષ્ણુનગર, નેડાનગર, લુહાવત ગ્રામ પંચાયત, વિષ્ણુનગર, લુહાવત, ફડોડી, રાજસ્થાન. ગુનામાં ભૂમિકા: સદર આરોપીએ પોતાના યસ બેંકના એકાઉન્ટમાંથી ડિજિટલ અરેસ્ટના રૂપિયા સેલ્ફ ચેકથી વિડ્રો કરી તેમાંથી કમિશન લે બાકીના રૂપિયા નાસ્તા ફરતા આરોપીઓને આપ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ યસ બેંકનું એકાઉન્ટ પોતાના વતન રાજસ્થાન ખાતેથી ખોલાવેલ હોય ત્યારબાદ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોની બેંકોની સેલ્ફ ચેકથી રૂપિયા વિડ્રોલ કરી ત્યારબાદ અન્ય રાજ્યોમાં નોકરી કરવા ચાલ્યા જતા હોય, જેથી આ આરોપી પોલીસ પકડથી દૂર રહેલ તેવી અવનવી ટેકનિકો ઉપયોગ કરી રહ્યો હતો.